રાજસ્થાનની સ્વરૂપગંજ પોલીસે 3 કિલો અફીણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીની ધરપકડ કરી છે। ઠાકરસિંહ રબારી ગુજરાતથી એકમાત્ર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના અંગત વ્યક્તિ મનાય છે। ઠાકરસિંહ રબારીની થરાદની રબારી સમાજની હોટેલમાંથી રાજસ્થાન પોલીસે ધરપકડ કરી છે। પોલીસે ઠાકરસિંહ રબારીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી ન કરાતા તેઓને જેલ હવાલે કરવા માટે કોર્ટે હુકમ કર્યો। પીરવાડા નજીક કારમાંથી મળી આવેલા અફીણ કેસમાં ઠાકરસિંહ રબારીનું નામ સામે આવ્યું હતું અને આ સમગ્ર કેસમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવી છે। ઠાકરસિંહ રબારી તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, તો કોંગ્રેસના ખેડૂત નેતા તરીકે પણ ઠાકરસિંહ રબારીની ગણના થાય છે। ગેનીબેન લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી। પેટા ચૂંટણીમાં ઠાકરસિંહ રબારીએ દાવો કર્યો હતો, જોકે ત્યારબાદ કોંગ્રેસે આપતી ચૂંટણીમાં ટિકિટનું વચન આપ્યું હતું। અગાઉ ઠાકરસિંહ રબારી દારૂના કેસમાં પણ પકડાઈ ચૂક્યા છે। તો બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીની ધરપકડથી ખળભળાટ મચ્યો છે। અફીણના કેસમાં ઠાકરસિંહ રબારીની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી। 3 કિલો અફીણના કેસમાં ઠાકરસિંહ રબારીને જેલમાં મોકલવામાં આવ્યા છે। અફીણના કેસમાં ઠાકરસિંહ રબારીને સ્વરૂપગંજ જેલમાં ધકેલવામાં આવ્યા। રાજસ્થાન પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા હતા। પોલીસે રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે જેલ હવાલે કરવા માટે આદેશ કર્યો। જ્યારે પીઠવાડા પાસે કારમાંથી અફીણ મળી આવ્યું હતું અને અફીણ કેસમાં ઠાકરસિંહ રબારીનું નામ સામે આવ્યું। અગાઉ દારૂના કેસમાં પણ તેઓની અટકાયત થઈ ચૂકી છે। ત્યારે કોંગ્રેસ નેતાનું અફીણ કનેક્શન અને જેને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। અફીણ કનેક્શનને લઈ પોલીસે તેઓની અટકાયત કરી છે અને હાલ અત્યારે તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। વધુ રિમાન્ડની માંગ ન કરતા ઠાકરસિંહ રબારીને જેલમાં ધકેલવામાં આવ્યા અને અગાઉ પણ તેઓ દારૂની કેસમાં તેઓનું નામ સામે આવ્યું હતું અને તેઓની અટકાયત થઈ ચૂકી છે। ઠાકરસિંહ રબારીની ધરપકડથી ખળભળાટ મચ્યો। 3 કિલો અફીણના કેસમાં ઠાકરસિંહ રબારીને જેલમાં ખસેડવામાં આવ્યા છે। અફીણના કેસમાં ઠાકરસિંહ રબારીને સ્વરૂપગંજ જેલમાં ધકેલવામાં આવ્યા અને આ કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીની ધરપકડથી ખળભળાટ પણ મચ્યો છે। અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે હાલ અત્યારે, જ્યારે પીરવાડા પોલીસે કારમાંથી અફીણ જપ્ત કર્યું હતું અને તેમાં ઠાકરસિંહ રબારીનું નામ સામે આવતા ધરપકડ। બનાસકાંઠા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે કીર્તિસિંહ, કોંગ્રેસ નેતા અને તેઓનું અફીણ કનેક્શન, આપની પ્રતિક્રિયા? ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એ સરકાર અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જેઓ ડ્રગ્સ માફિયાઓ સામે અને ડ્રગ્સના વેપારીઓ સામે કડક હાથે કાર્યવાહી રહે છે। એમાં કોઈ પણ હોય તો એના સામે સખત કાર્યવાહી થાય છે। ઠાકરસિંહભાઈ કોંગ્રેસના આગેવાન છે અને કોંગ્રેસના આગેવાનો હંમેશના માટે બે મોઢાની વાત કરતા હોય છે। જ્યારે એક વાત પોતે વિરોધ પક્ષ તરીકે પ્રદર્શન કરતા હોય છે, ભાઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલે છે, જ્યારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ સાથે એમના નેતા જોડાય છે ત્યારે બોલવાનું બંધ કરી દે છે। વાસ્તવિકતા એ છે કે કોઈ પણ વ્યક્તિ હોય, ગુનેગાર છે ને ગુનેગાર પર કાયદેસરની કાર્યવાહી થાય। જી કીર્તિસિંહ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી કે જેનું અફીણ કનેક્શન સામે આવ્યું છે, ભાજપ નેતા યજ્ઞેશ દવે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યજ્ઞેશભાઈ, કોંગ્રેસ નેતાનું હવે અફીણ કનેક્શન સામે આવ્યું છે, અગાઉ પણ દારૂના કેસમાં અટકાયત થઈ ચૂકી છે, આપની પ્રતિક્રિયા? 2 દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ આદરણીય શક્તિસિંહજી એક પોસ્ટ કરે છે સોશિયલ મીડિયામાં અને પોસ્ટ કરીને એવી જાહેરાત કરે છે કે આ જ્યારે ડ્રગ્સ પકડાય છે કે અફીણ પકડાય છે તેના ગુજરાત અને ભારતમાં કનેક્શન કોના છે, કોણ એની હેરાફેરી કરે છે, એની તપાસ કરવી જોઈએ। તો મારે શક્તિસિંહજીને કહેવું છે કે તમે જેને વાવની ટિકિટ માટે લઈને ફરતા હતા એ જ ઠાકરસિંહભાઈ રબારી રાજસ્થાનની અંદર નેશનલ હાઈવે નંબર 27 ઉપર 3.390 કિલોગ્રામ જેટલું અફીણ લઈને જતા ઝડપાયા છે અને એમના માણસો સાથે। અને બીજું કે પોલીસે એની ધરપકડ પણ કરી છે અને એની કાર્યવાહી પણ કરી છે। તો મારે ગુજરાત કોંગ્રેસના નેતાઓને પૂછવું છે કે કયા બિલમાં છુપાઈ ગયા છો? આજે કેમ તમે ટ્વીટ કરતા નથી? આજે કેમ પોસ્ટ કરતા નથી? તમારો નેતા પકડાય ત્યારે તમારે પોસ્ટ કરવાની બંધ કરી દેવાની, ત્યારે તમારું ટ્વીટ કરવાનું બંધ કરી દેવાનું। ગુજરાત કોંગ્રેસ તમારે એવું કેવું છે કે આવી બે મોઢાની વાતો બંધ કરો। એક તરફ પોલીસ કાર્યવાહી સારી કરે છે એને બિરદાવવાની વાત તો તમે કરતા નથી, અને તમારા નેતાઓ જ્યારે આવી રીતે પકડાય છે અને આટલું ડ્રગ્સ લઈને જ્યારે પકડાય એની ધરપકડ થતી હોય છે, 9 તારીખે એમની ધરપકડ
થઈ છે, પકડાયા છે, એમની ધરપકડ થતી હોય ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે ટ્વીટ વોર રમે છે અને ટ્વીટ વોર રમી અને ગુજરાત પોલીસને અને ગુજરાતના કોસ્ટગાર્ડને, ભારતના કોસ્ટગાર્ડને બદનામ કરે છે, એવા નેતાઓ, શક્તિસિંહ જેવા આદરણીય નેતાઓ છે જે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે, એમને મારે કહેવું છે, અને ગઈકાલે જે લોકો ડિબેટમાં કૂદીને બોલતા હતા એ નેતાઓને પણ મારે કહેવું છે કે આજે કેમ ટ્વીટ કરતા નથી, આજે કેમ તમે બોલતા નથી? કેમ કે તમારો નેતા પકડાયો એટલે આ જ નેતાને લઈ અને વાવની ટિકિટ માટે તમે ફરતા હતા, આ જ નેતાને લઈ અને જ્ઞાનીબેનની જોડે સમાધાન કરવા ગયા હતા કે નહીં આ વ્યક્તિને નહીં આ વ્યક્તિને ટિકિટ આપો. એટલે તમારા નેતાઓની તમે પહેલા ધ્યાન રાખો કે તમારા નેતાઓ કઈ કઈ જગ્યાએ શું શું કારોબાર કરે છે. અને આ તો એક પાસેરામાં પહેલી પૂણી છે, આવા ઘણા પકડાશે, હજી જોજો તમે. જી યજ્ઞેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો હવે કોંગ્રેસ નેતાનું જે અફીણ કનેક્શન સામે આવ્યું છે તેને લઈ ભાજપે પણ આકરા પ્રહાર કર્યા છે કોંગ્રેસ પર. હેલો, જિલ્લા પ્રમુખ કોંગ્રેસના ભરતસિંહ ઝાલા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે ભરતસિંહ, આપના જ નેતાનું હવે અફીણ કનેક્શન સામે આવ્યું છે, આરોપ પણ લાગી રહ્યા છે આપના નેતા પર, શું બધા આપની પાસે શું માહિતી? મેડમ, પહેલા તો યજ્ઞેશભાઈને હું કહેવા માંગુ છું કે ઠાકરસિંહભાઈ રબારી અફીણમાં પકડાણા નથી. એ કોઈ જાતે લઈને પકડાયેલા નથી. અગાઉ પણ એમને ફસાવવામાં આવ્યા હતા. અગાઉના કેસમાં પણ, દારૂના કેસમાં એમના ઉપર ખોટો કેસ કરી અને એમની ધરપકડ થઈ હતી. અમારા અગાઉ પણ યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રધાનજી ઠાકોરની પણ આ રીતે ખોટી પોલીસે ધરપકડ કરી હતી. નામદાર કોર્ટે પણ નિર્દોષ છોડ્યા હતા. ઠાકરસિંહભાઈ રબારીનું કોલ ડિટેલમાં નામ આવ્યું છે. કોલ ડિટેલમાં જે ભાઈ પકડાણો છે એની સાથે એક રબારી ભાઈ જે મૂળ વેપાર કરતો હતો વ્યક્તિ. પહેલા યજ્ઞેશભાઈ, તમે પૂરા કેસમાં જાઓ, શક્તિસિંહ ઉપર અને કોંગ્રેસ ઉપર આક્ષેપો ન કરો. તમારી ગુજરાતની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થાય છે. ખુલ્લેઆમ આજે આખું આપ જોઈ શકો છો, મુન્દ્રા પોર્ટ છે એ ડ્રગ્સનો અડ્ડો બની ગયો છે. અને ઠાકરસિંહ રબારીને રાજસ્થાનની પોલીસ લઈ ગઈ છે, કોલ ડિટેલ ના આધાર ઉપર લઈ ગઈ છે કે ભાઈ એમણે કંઈક વાત કરી હતી. એમને ઝડપ્યા નથી, એમને કોઈ અમલ કે ડ્રગ્સ હાથે નથી પકડ્યા, કોલ ડિટેલમાં પકડ્યા છે. અને અમને પૂરો વિશ્વાસ છે કે ઠાકરસિંહભાઈ રબારી નિર્દોષ છૂટશે. અગાઉ પણ 2 કેસમાં આ રીતે એમને ધરપકડ કરવામાં આવી હતી. નામદાર હાઈકોર્ટે પણ એમને નિર્દોષ છોડ્યા હતા. એ જ રીતે અમારા પ્રધાનજી ઠાકોરને પણ ખોટી રીતે દારૂમાં એમને એવું કહ્યું કે ભાઈ પોલીસ અને બુલેટ કરી રહ્યા છે અને એનો વિરોધ કર્યો તો એની કમ્પ્લેન કરી હતી. એટલે ચોર કોટવાલને દંડે એવી સ્થિતિ ગુજરાતની અંદર થઈ છે. મેડમ, ઠાકરસિંહ રબારી અમલના કેસમાં અમલ લઈ જતા નથી પકડાના. કોલ ડિટેલમાં આવ્યું છે અને કોલ ડિટેલમાં સાચી તપાસ થશે. કદાચ ઠાકરસિંહભાઈ ગુનેગાર હશે તો એમને સજા થશે. અમને પૂરો વિશ્વાસ છે કે ઠાકરસિંહભાઈ રબારી નિર્દોષ છે. જી ભરતસિંહ, આપ તો જિલ્લા પ્રમુખ પણ છો, આપને શું લાગે છે જે રીતે આપ કહી રહ્યા છો કે ઠાકરસિંહભાઈને ફસાવવામાં આવી રહ્યા છે, કોણ ફસાવતું હોઈ શકે? કરવામાં આવે છે મેડમ. માત્ર ઠાકરસિંહ રબારી ડ્રગ્સનો ધંધો કરતા હતા અને પકડાઈ ગયો છે એવું નથી. મૂળમાં તમે જાઓ, એની એફઆઈઆર જો પોલીસ હજી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. જી ભરતસિંહ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે. જે હેમાંગભાઈ, આપની જ પાર્ટીના નેતાનું હવે અફીણ કનેક્શન સામે આવ્યું છે, ધરપકડ કરવામાં આવી, આપની પ્રતિક્રિયા, આપને શું લાગી રહ્યું છે? આ બિલકુલ રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવેલું કાર્ય છે. ઠાકરસિંહભાઈ રબારીએ જ્ઞાનીબેનને જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર જે પ્રમાણે જ્ઞાનીબેને બનાસકાંઠાની સીટ જીતી હતી એટલે એમના અંદર જે પેટમાં દુખાવો થયો તો એ દુખે છે પેટ અને કૂટે છે માથું. ભારતીય જનતા પાર્ટીના લોકો અન્ય રીતે આ રીતે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓને ફસાવવાની વાત કરી રહ્યા છે. આપના જ માધ્યમથી હું આપને કહેવા માંગુ છું કે કોઈ એક કોઈ અફીણનો વેપારી છે, એની જોડે રહેલો એક વ્યક્તિ છે, એની જોડે કોઈ સામેવાળાએ કોલ કર્યો હોય અને સામેવાળાએ ફોન ઉપાડ્યો હોય અને એ કોલ ડિટેલના આધારે તમે એમ કહો કે અફીણ કનેક્શન છે, આવું કોઈ પણ પ્રકારનું કનેક્શન નથી. અને જે પ્રમાણે ભારતીય ન્યાય સંહિતાની અંદર જ્યાં સુધી આરોપ સાબિત ના થાય ત્યાં સુધી કોઈને ગુનેગાર ગણવામાં આવતા નથી. ભૂતકાળમાં આ જ રીતે ઠાકરસિંહભાઈ ઉપર દારૂના કેસની અંદર પણ દારૂના પકડાયેલા માણસોએ ખાલી એટલું જ કીધું હતું કે આમાં ઠાકરસિંહભાઈનો માલ લઈને અમે આવીએ છીએ.